જય જવાન જય કિસાન. કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલા ખેડૂતના પ્લાન અને સિસ્ટમ મુજબની ઓરણી બનાવનાર નામાંકિત કંપની એટલે કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલા. તો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો જે આ ઓરણી છે તે ઓરણીની વિશેષતાઓ હું તમને બતાવું છું. આ ઓરણીની અંદર આપણે આગળ શક્કર આપવામાં આવેલું છે, જેથી કરીને ખેડૂતને અત્યારે ખેતર તાર ફેન્સિંગ થઈ ગયેલી છે, તો ખેતર તાર ફેન્સિંગમાં ક્યાંય નડતરરૂપ ન થાય તે માટે આગળ શક્કર આપવામાં આવેલું છે. પ્લસ બીજા નંબરની અંદર આ ઓરણીની અંદર આગળની સાઈડ આપણે 1+1 ખાના આપેલા છે, જેમાં આગળની સાઈડ લોટરો આપેલી છે. આ રોટરની અંદર તમારે તલ, મગ, અડદ, બાજરો, ઘઉં, જુવાર, મકાઈ, માંડવી, સોયાબીન, ચણા, મગફળી જેવા વાવેતર સરળતાથી કરી શકાય છે. લોટર કોઈ ચેન્જીસ કરવી નથી પડતી. પણ અમુક ખેડૂત એમ કહી શકે કે આમાં તલ ને ડુંગળીનું બીને કેમ વાવેતર થાય, તો આની અંદર ખાતર મિશ્રણ કરવું પડે છે. પણ જો તમારે ખાતર મિશ્રણ ન કરવું હોય તો આપણે એ જ રીતની પાછળ બીજી પેટી આપેલી છે. આ રીતથી લોટર ચેન્જીસ થઈ શકે તેવી. કોઈ ખેડૂતને આગળ ન ફાવે તો આ પાછળ આની અંદર લોટર ચેન્જીસ કરી અને વાવેતર કરી શકે. પણ આગળની પેટી જે રહી આ પેટીની અંદર વિશેષતા એ છે કે આની અંદર તમારે મગફળીની અંદર મૂંડાની દવા, થાયરમ પાવડર, પાણીનો પટ મારેલો હોવા છતાં મગફળીનો દાણો રોકાતો નથી કે ફાડું નથી થતું એવી કંપનીની ગેરંટી આપવામાં આવે છે. કારણ કે આની અંદર આપણે 1+1 આવે, જે ખાનું બંધ કરવું હોય તે ખાનું બંધ થઈ શકે છે. જરૂરિયાત મુજબ જે વાવેતર કરવું હોય તો આ રીતના ખાના બંધ કરી દો તો અંદર માલ નથી જતો. આની અંદર એક રોલ મૂકવામાં આવે છે આપણે પેટીની અંદર, જેથી કરીને રોલ ફરે છે તો દાણો ક્યાંય ફસાતો નથી. મૂંડાની દવા કે થાયરમ પાવડર પાણી પટ મારેલો હોવા છતાં. અમુક ખેડૂત એમ કહે છે કે અંદર રોલ ફરે છે તો બિયાનું ફાડું થાય. જો બિયાનું ફાડું થતું હોય તો કંપનીની ગેરંટી આપવામાં આવે છે કે બિયાનું ફાડું ન થાય. કારણ કે જ્યાં રોલ આગળ ફરે છે તો એ જે માલ રોલને ધક્કો મારે છે એટલો સામે આંકણે ઉપાડ થવાનો છે, અને જે ખાનું બંધ જ છે ત્યાં રોલ ફરવાનો છે તો ત્યાં બિયારણ નથી, એટલે ત્યાં ફાડું નથી થવાનું. પ્લસ બીજા નંબરમાં કે આગળની પેટીમાં તમારે બિયારણ રહે, પાછળની પેટીમાં ખાતર રહે. આમાં તમારે રોટર જે ચેન્જીસ કરવી હોય તે રોટર ચેન્જીસ થઈ શકે. અને આ આગળની અંદર તમારે ચણાનું વાવેતર કરવું હોય તો અત્યારે ચણાની અંદર ઘણો ખરો પ્રોબ્લેમ આવે છે. કે જો હું તમને બતાવું કે આ પેટીની અંદર આમાં ચણાનું વાવેતર તમે જ્યારે કરતા હોય ત્યારે 3 દાંતે ચણાનું વાવેતર થતું હોય તો આ તમારે લોટરું કાઢીને અહીં આપણે બૂસ મૂકેલા હોય છે. પછી અહીંયા આગળ તમે બંધ કરી દીધી હોય, ડટી મારી હોય, બૂસ મૂકેલું હોય, પણ માલ તો અહીં સુધી ભરેલો જ હોવાનો છે. તો એ માલ તમારો ખેતરમાં તમે ટ્રેક્ટર શેઢે ઊંચું કરો ત્યારે માલ અહીંથી અહીંયા જતો રહે છે, એટલે દાણા વેરાય છે. પ્લસ બીજા નંબરમાં કે અહીંયા સુધી માલ ભરેલો હોય એટલે આ રોટર જ્યારે આમ ફરે છે ત્યારે અહીંથી માલ અહીંયા સડે છે તો આ રોટરને ફસાય છે, તો કાં શક્કર ઊભું રાખી દે છે, કાં રોટરને ડેમેજ કરી નાખે છે, કાં ચણાનું ફાડું થઈ જાય છે. આ રીતનો પ્રોબ્લેમ આવે છે. આ રીતમાં આમાં આ સિસ્ટમમાં એ પ્રોબ્લેમ ન આવે, કારણ કે અહીંયા કોઈ જગ્યા જ નથી. માલ આગળ અહીંયા રહેવાનો છે. અહીંથી જે માલ આવ્યો કે સાઈડમાં નથી આવવાનો કે કોઈ ફાડું નથી થવાનું. પ્લસ બીજા નંબરમાં કાં ચણા ઉડાડે તો આ રોટરની અંદર કોઈ ચણો ઉડાડતો ભાઈ નથી. પ્લસ બીજા નંબરમાં આ 13 દાંતા અને પાળામાં બી વાવેતર થતું જાય છે કે તમારે 20ની જાળીએ 4 દાંતે વાવેતર કરવાનું હોય તો આમાં કોઈ દાંતો ચેન્જીસ નથી કરવો પડતો. 13 દાંતા 5ની જાળીએ દાંતા ફિટિંગ કરેલા છે એટલે 20ની જાળીએ 4 દાંતાનું વાવેતર થઈ જાય. 4 દાંતે વાવેતર કરવું હોય ત્યારે આગળની લાઈન ઉપર કરી લેવાની, આ લાઈનને તમે નીચે કરી નાખો એટલે બધા દાંતા એકસાથે અડતા નથી અને ફાળવાનું ઘસાવાનું વેરંટેજ નથી રહેતું. અને એમની પાછળ આપણે ડુંગળીના બીની પેટી છે 27 દાંતાની. આ 27 દાંતાની ડુંગળીના બીની પેટી છે. એની અંદર આગળ પાછળ દાંતા ફિટ કરેલા છે. આખરે આપણે આ દતાળમાં નવી સિસ્ટમ જ બેસાડેલી છે કે એક જ લાઇનમાં એક જ પાઇપ છે, પણ દાંતાની લાઈન 3 છે, જેથી કરીને દાંતામાં ક્યાંય ઊર ન ભરાય, પૂરતી જગ્યા મળે માટી નીકળવા માટેની, અને એક ધારું વાવેતર થાય. અને જ્યારે આ ફાળવા
કોઈ આપણે ઘસાઈ જાય તો નટબોલ સિસ્ટમ આવે છે, જેથી કરીને ચેન્જીસ થઈ શકે. પણ ફાળવું આપણું સ્ટીલના મૂકવામાં આવે છે તો લોંગ ટાઈમ સુધી હાલે છે. ઓરિજિનલ સ્ટીલનું આપણી પોતાની જ બનાવટ કિસાનનું. અને દાંતો ચેન્જીસ કરવા માટે યુ બોલ્ટ મારેલા છે, જેથી કરીને ઇઝીથી એડજસ્ટેબલ થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, તમારે પ્લાન અને સિસ્ટમ મુજબની ઓરણી બનાવવી હોય તો આજે જ અમારો સંપર્ક કરો. કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલા. જય જવાન, જય કિસાન.